તો મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે બધા મિત્રોને. પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો દ્વારકા અમે આવી ગયા. તમને ખબર હશે, આગળનો બ્લોગ તમે કદાચ જોયો હોય તો. દ્વારકા આવીને જો આ જગ્યાએ એક રૂમ લીધી છે ને અત્યારે બધા ફ્રેશ થવા આવ્યા હતા. 9 બાય કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે દ્વારકા નગરી રખડવા. હજુ તો મેં કું તૈયાર થઈ ગયા. બોલો એ તેલ તો આપો મને નાખો. બધા પણ ફંટીમાંથી ઓડી બની જાઓ ઘડીક વારમાં. હા અત્યારે જો જોત ખરી. અને હજુ જો 2 જણા અહીંયા તૈયાર થાય છે. આમ જો કેવું મેચિંગ કર્યું યાર, તમે જુઓ. બેક સાઈડ દેખાય તો કેવો માણસ બોલી, એની બેક સાઈડ દેખાડે. પકડ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જો ઘણા વ્લોગ આવવાના તમને જેમાં મજા આવશે. અસ્તુ હવે હું વાંધો પડ્યો બસ ને તમારા હાથ જરા. ગમે એક વસ્તુ લવાય, ચંપલ કા બૂટ કા લોફર. દરિયે જવાનું છે કા? રિવીલ નથી કરવાનું હો, સારું તું ન બોલ્યો. મસ્ત લોકેશન જવાનું છે જ્યાં છે ને તમને મજા આવશે. ચશ્મા 50 વાળા લઈ લીધા છે. કેવા લાગે? મેં શોધન કરીશું. ઢોલા લાગે ને? ચાર્જિંગ તો ભૂલી ગયા. ચાર્જિંગ બધા લઈ લેજો. પોતપોતાની વસ્તુ બધા લઈ લેજો. ભૂલી જાય તો પછી કહેતા નહીં કે રહી ગઈ. હા બસ એમ. જેનિલભાઈ યાદ નથી દેવડાતો. જમીલભાઈ એનું કરે. વાહ જમીલભાઈ કે બધાનું ન કરે. હા બસ એમ. હા ઓ બરોબર છે. હા માર્કેટમાં આવી ગયો. તો મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે. જો તમે પણ દર્શન કરી લો. હમણાં વ્યવસ્થિત રીતે બતાવું ને. જો આ બધા લોકો પ્રસાદી લે છે. હાલો પ્રસાદી લઈ લેવી આપણે. બધા લઈ લો. 200 રાખો થાળે આ 100 વાળા જે મારે ભગવાનનું વસ્ત્ર ને બધું આવી ગયું. હાલો પેલા પ્રસાદી લઈ લેવી. પ્રસાદી લઈને આવી ગયા છે. અને હવે જો અહીંયા ટ્રાફિક જો યાર, અહીંયા ફોટા પાડવા જવાનું છે. ટ્રાફિક તો થોડુંક વધારે છે હો. હવે જોઈએ આ સારું લોકેશન ગોતીને કાંઈક 2-5 ફોટા પાડી લેવી. ના જો દર્શન કરી લો યાર તમે. મેં તમને કીધું દર્શન કરાવવું હમણાં. જો શાંતિથી કરો દર્શન. આટલા કિલોમીટર કાપીને આ નજારો જોવા આવવાનો. શું તમે નક્કી કરો છે? ફોટા પડાવે છે એમ આપણી કાંઈ કોણ તો જોતો હા તો ભાઈ એક રિક્ષા અમે જે બુક કરી હતી ને સવારમાં, એના કારણે છે ને બધી ઉતાવળ કરવી પડે છે. ફોટોશૂટ ને વિડીયો શૂટ ને થોડું ઘણું કર્યું છે, બહુ વધારે નથી કર્યું. અને ઓલા લોકો આગળ ગયા છે એ લોકો ઉતાવળ કરે છે. તમને બરોબર બ્લોગે દ્વારકાનો બતાવી શક્યો. તો બધા માફી માગું છું, પણ જ્યાં અમે બધે લોકેશન અલગ અલગ જવાના છીએ ત્યાં તમને બહુ મસ્ત બ્લોગ બતાવીશ. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બોલો ને યાર શું છે રાત નહીં મારો ભાઈ, આપણે ક્યારેક આવવાનું હોય, વાત એમ છે. માનતા છે પૂરી કરવાની. હા એ વાત તો અલગ છે ભાઈ. માનતા આમ જો છાલા એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યારે તો આપણે અહીંયા પહોંચ્યા છીએ ને. છાલા પડી ગયા. હા એ તો પડી જાય ભાઈ. હા એટલો વિશ્વાસ છે ત્યારે આપણે પહોંચ્યા છીએ ને. તો ભાઈ 5 મિનિટ વધારે અહીંયા બગાડવી તો મારું કેવું એમ છે. તો તમે યાર સમજો, તડકો છે એવું બધું ન કરો. હા ઠંડુ પીવું પડશે. એટલે જ બોલાવી છે. હાલો તો ઠંડુ પીવા જઈએ. ફટાફટ અમે રિક્ષા આવી જાય, કારણ કે રિક્ષાનો પ્રોબ્લેમ થઈ ગયો તો એના કારણે. હજુ બધાના ગળાએ હાવ કોરા છે. જો સોળા ને એવું લીધી. ફૂલ તડકો લાગે જો ભાઈ. તડકો એમ છે ને યાર, આ બધી પ્રોબ્લેમ નાની મોટી હાલ્યા કરે બધું. અને હવે આપણે જવાનું છે રૂક્ષ્મણી મંદિર. ત્યાં દર્શન કરીને પછી આગળ જવાનું છે. નાગેશ્વર છે. જોઈએ બધું કેમ થાય. બધું તડકો એટલો છે ને કે વાત. જમીલભાઈ સોળા ટાટા થઈ જાવ. સિંગ જ છે હવે. સિંગનું મેં કીધું તું યાર. તો સોડા પીને હવે ફૂલ એનર્જીમાં આવી જાય. અવાજથી ખબર પડતી હશે. કારણ કે નાની મોટી પ્રોબ્લેમ તો આપણા જીવનમાં આવ્યા કરે, કારણ કે આપણી જિંદગી દેવી છે. પણ મૂંઝાવાનું થતું જ નથી આપણે, બરોબર ને?
બરોબર છે બરોબર ને નિકુલ ફૂલ બાકા એકી આ પ્રોબ્લેમની શું વખત આપણને હેરાન કરે હે ગમે એવી પ્રોબ્લેમ ન હોય તો રૂક્ષ્મણી મંદિરે પહોંચી ગયા છે દર્શન પણ કરી લીધા છે જો કે દર્શન તો બહારથી કર્યા છે યાર કારણ કે જો ટ્રાફિક જો બહુ ટ્રાફિક છે અને આ દરવાજો કંઈક બંધ કરી દીધો એવું છે કાંઈ જો આ બધા ધીમે ધીમે રિક્ષા બાજુ પાછા નીકળી ગયા છે હજુ જમવાનું બાકી છે કાં પેટમાં કાંક હાલે પછી આમ આપણને મજા આવે ફરવાની મજા આવે ઘરમાં સોડા પીધી ઘડીક એનર્જી મળી કાં મળી હવે પાછી કાંક એનર્જી લેવી પડશે બધું થઈ જાય શ્રદ્ધાને વિશ્વાસ રાખવો આપણું ધ્યાન રાખો આપણું અત્યાર સુધી ન થતું તો હવે શું કામ અટકે ઠાકરના દર્શન થઈ જાય હા. દ્વારકાથી પછી હાવ કાંઈ ન અટકે હવે ખાલી આમ ધજા જોઈ લે ને લોકો કહે છે કે આટલા બધા કિલોમીટર કાપીને શું મળ્યું એ અહીંયા આવવું પડે તો ખબર પડે નાગેશ્વર અત્યારે અમે પહોંચી ગયા છે ને જે કાંઈ રિક્ષામાં મજા આવી ને યાર વાત જવા દો એ મોજીલા માણસો મળી જાય ને ઓનલી ફોર મોજ હે ફૂલ મોજ એમાં જે સાઉન્ડ એનું આના લોકોનું બધી રિક્ષામાં એવું સાઉન્ડ છે ને લોકો અહીંયા ખબર જુનાગઢ કરવા ગયા હતા દ્વારકાથી જુનાગઢ એવું છે હા લે ભાઈ જુનાગઢના સાઉન્ડ વાપરે છે અહીંના લોકો ભાઈ એક નંબર સાઉન્ડ મજા આવી છે ટૂંકમાં અંદર નાગેશ્વર પહોંચી જાય છે મહાદેવ હર ટ્રાફિક તો છે હો ભાઈ અત્યારે વિચારવા જેવું તો છે કેમ કે આડાવારમાં તે બધી જગ્યાએ બહુ એટલે બહુ પબ્લિક છે અહીં નાગેશ્વર છે એવું નહીં દ્વારકા પણ છે ટૂંકમાં બધી જગ્યાએ બહુ પબ્લિક છે બેટ દ્વારકા કેમ થાય કોને ખબર બીજો પાછળની સાઈડ આવી જાય છે તમે કદાચ જોયું જશે આ બધા આવતા જ હોય કારણ કે હાલો દર્શન કરી લઈએ થોડા આમ તેમ આટા મારી કારણ કે બધી જગ્યાએ ડાયરેક્ટ બહારથી દર્શન કરીને ડાયરેક્ટ નીકળી થોડું જવાય શાંતિથી દર્શન કરવા તો આપણે આવ્યા હોય હાલો શાંતિથી દર્શન કરી લઈએ અને આપણે વિડીયોમાં થોડીક ઓછી ધ્યાન દેવી દર્શન કરવા જાવીએ ને ત્યારે તો અત્યારે હવે જવાનું છે ગોપી તળાવ પ્લાનમાં થોડોક એવો ચેન્જ આવી ગયો હવે જમવાનું ત્યાં રાખ્યું છે બરોબર ને અમારું કાંઈ પ્લાનિંગનું નક્કી ન હોય બધું હાલતા હાલતા થઈ જાય હા મહાદેવ મહાદેવ તો અત્યારે હવે અમે ગોપી તળાવ આવી ગયા છીએ જો કે હું પહેલી વાર આવ્યો આ જગ્યાએ તું પહેલી વાર આવ્યો હા હું આવી ગયો દર વખતે નાગેશ્વર થઈને વિયા જાય પણ અહીં નથી આવતા ના ના અમે અહીંયા આવી છે પહેલી વાર જાણે હું આવ્યો ત્યારે અહીંયા જ આવ્યો હું નહોતો આવ્યો આ બધા જો આગળ જાય છે હજી જમવાનું પણ બાકી કેટલા વાગ્યા બે વાગી ગયા છે હજુ કોઈ નથી જમ સવારે જે ચા થેપલા ખાધા હતી બાકી બીજું કાંઈ નથી ખાધું એટલે બધા હરખે હરખાવો ને એટલે મજા આવે પણ ટાઈમ ટેબલની ખબર નથી રહેતી તો ફાઇનલી પેટ પૂજા હવે કરશું 2:30 વાગી ગયા છે જમી લઈએ. હાલો તો થોડી ઘણી એનર્જી મળે તો મજા આવે એમ ફરવાની હતી બાકી તો ફુલાવ છે હે ફુલાવ મજા આવી જાય જમવાની હો એમાં ત્યાં પાછી ભૂખ લાગી છે કાલના નકરા ખાલી નાસ્તો જ કરવી છે થેપલા છે ચા છે કોરો નાસ્તો છે અત્યારે જમશું એટલે વધારે મજા આવશે મસ્ત મજાનું શાંતિથી જમી લીધું છે એટલી મજા આવી ગઈ ને જમવાની આમ એનર્જી મળી ગઈ એમાં પણ હવે રસનું નામ પડે એટલે પૂરું હે કેરીનો નહીં શેરડીનો હા બસ શેરડીનો રસ એટલો પસંદ છે ને ગમે એટલી વાર ગમે એટલો રસ આપો મજા જાય રાખે એક વાત તો અમે લોકોને ગમે એટલો રસ પી ઘટે જ તે ગમે જાય પેટ ફાટી જાય પણ અમે ના ન પાડીએ દો ને રસ ન ઘટે આમ ઈ શેના કારણે ખબર ઉનાળાના કારણે ગરમી એટલી થાય આપણે જમીન ઊભા થયા તોય બધા કે 40 ડિગ્રી પેટ ઠંડુ થાય ને બાને મજા આવે પછી રખડવી ને તો ઓર મજા આવે જો રસ પીને કેટલી એનર્જી આવી ગઈ આમ જો બધું કામ અક્ષય કરી નાખે બોલો ખાલી એક રસ પીવરાઈ દીધો ને અને થોડુંક ખવડાવી દીધું એટલે હા હવે આપણે બેટ દ્વારકા નીકળવાનું છે કા એ ઓલા ભાઈ હેન્ડ બ્રેક છોડે છે તો નીકળવી હવે બેટ દ્વારકા તરફ બેટ દ્વારકા જ્ઞાનના ભોગી ગયા છે ને અડધી કલાક ઉપર ફોટામાં જ રહી ગઈ છે મને ખબર નથી આ જ થવાનું કારણ કે મંદિર તો બંધ છે એટલે અત્યારે અમે કાંઈ દર્શન કરવા જઈ નથી એટલે ત્યાં સુધી લોકો બધા ફોટા પાડે છે જો કે મેં પાડ્યા એવું કાંઈ છે નહીં એ તો ભાઈ ખબર છે એનું જ કરે છે અમે વેટિંગમાં બેઠા છે ખાલી પહોંચો દે બધાથી પહેલા હું તમારું કરું છું એ વાત તમારી સાચી છે સાથ નહીં પીની કલેજા મેરે દોસ્ત એ સામે ફોટો પાડો
ये तुमको देखिए હાલો હજુ થોડાક પાડી લઈએ કારણ કે ક્યારેક જ આવવાનું હોય. અત્યારે હવે બેટ દ્વારકા અંદર દર્શન કરવા જાય છે તો મંદિર કદાચ ખુલ્લું હોય તો, બાકી તો બહારથી કરી લઈશું. હા, જય દ્વારકાધીશ. ટ્રાફિક તો બધી બહુ જ છે, એ કહેવાની જરૂર નથી. તમને અવાજ ને દેખાડો ને એવું સંભળાતું જ હશે. બહુ ટ્રાફિક છે. એક બાજુ આ તડકો તો જો અહીંયા નીચે આવી ગયા છીએ અને એવો ઠંડો પવન આવે છે ને કે ઊભું થવાનું મન જ નથી થતું. બેઠા જ રહો. કેવો ઠંડો પવન આવે છે ખબર છે. અને આ આપણે સુદર્શન સેતુ એવું મસ્ત વ્યૂ છે ને, આમ ઠંડો પવન એવો એસી જેવો એમ કહેવાય ને. અને આમ જાય ને તો તડકો લાગે છે ને અહીં મજા આવે છે. ક્યારનો આવીને બે ગયો હજુ હેલો જ નથી અહીંથી. મજા આવે છે અહીંયા. હજુ 15-20 મિનિટ બેહું સામને, કારણ કે હજુ ટાઈમ તો છે અમારી પાસે ઘણો. હવે પાછી ટોળકે હાલતી થઈ ગઈ છે. અમે કપ ક્યાં કરેંગે કુછ નહીં પતા. ક્યારે ક્યાં નીકળી જાય ને નથી ખબર હોય છે. હવે અડધી કલાક અહીં બેઠા. હું વાતો કરીને કોઈ નથી ખબર, ખાલી એકબીજાને મોઢું જોતા હતા. હે ડોલ્ફિન જો સાઉસ્તર જો અહીંયા આવ્યા તો તડકો લાગી ગયો. અત્યારે અમે બહાર જતા હતા રિક્ષા બાજુ, પણ છે ને રજવાડી ચા જોઈ ગયા યાર. આમ જો હકીકતમાં ભાવનગર યાદ આવી ગયું. કાં ભાવનગર યાદ આવી ગયું રજવાડી ચા જોઈને. ચા પાણી તમે અહીંથી હલવાનું મન નથી થતું. હવે તો પીવી જ પડશે. હવે ચા વગર અહીંથી નહીં હલાય. ફોન કરી કઈ ચા પીવા આવો કે રજવાડી એ કે અંદર આવો ને અમે ચા બહાર ખબર છે બધું ખોટું યાર. બધો થાક ઉતરી જાય ચા પીવીને તો. સહી બોલા ને આમ શરીરના આમ તાજગી બધી આવી જાય, હા. આંખો ઉતરી જાય. ચા એટલે આમ આપણે ગુજરાતીની પહેલી પસંદ. પહેલી પસંદ. હા જો રજવાડી ચા પી લીધી છે યાર. થાક ઉતરી ગયો ને કપિલ? મજા આવી ગઈ ને? આવી ચા પીને તો થાક ઉતરે તો જ બકે. આવી ચા એકવાર તમે પી જાઓ. રજવાડી નામ જ કાફી ભાઈ. રજવાડી ખાલી નામ જ કાપી. ચા એકવાર પીવીને આ મનને તાજગી મળી કે આમાં માઇન્ડ ફ્રેશ થઈ ગયું. હવે મજા આવશે કાંઈક આપણે ફરવાની. હવે બધાના મોઢા જો આમ સ્માઈલ આમ લાગે છે કાંઈક. હજક પીવીશ? હા 20 રૂપિયા લેશ ભાઈ. તો આપણે અત્યારે આવી ગયા છીએ ઓખા સ્ટેશને, કારણ કે આપણે જવાનું છે અત્યારે સોમનાથ.